નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में लोग थई जजो सावधान, कारण के आगामी 3 दिवस माटे अंबालाल पटेल द्वारा मोटी आगाही आपवामां आवी। जी हाँ मित्रों, आज गुजरात राज्य पर भारे वरसाद नोंधायो छे। गई काले पण तबाही मचावी हती, जेने कारणे उत्तरीय गुजरातना भागोमां खेतरो धोवाया छे अने हजू आगामी 3 दिवस गुजरात पर मोटी आफत तोळाई रही छे, जेने लईने अंबालाल पटेले तारीखो रजू करी। हवामान निष्णात अंबालाल पटेल द्वारा मित्रों वरसादनी आगाही करता जणाववामां आव्युं के 16 जुलाई सुधी एक मोटी सिस्टम गुजरात राज्य पर आवी जवानी छे। बंगाळनी खाडीथी लंबाईने तेने लईने मित्रों आगामी दिवसोनी अंदर गुजरात राज्य पर वरसादनुं जोर खूब वधवानुं छे। खास करीने उत्तर गुजरातमां बनासकांठा, साबरकांठा, पंचमहाल, कच्छ आ बधा विस्तारोमां वरसादनुं जोर वधारे रहेशे अने तारीख 26 થી લઈને 30 जुलाई वच्चे फरी एक मोटी सिस्टम आ महीनानी अंदर ज बनशे। 24 થી 30 जुलाई दरमियान राज्यना घणा बधा विस्तारोमां फरीवार वरसाद नोंधाशे गुजरात राज्यमां, तेवुं पण कहेवामां आव्युं। एटले के हजू पण आगामी 16 तारीखे बंगाळनी खाडीथी एक मोटी सिस्टम આવી રહી છે, જેને લઈને તારીખ 16-17 ના રોજ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ રહી શકે અને ત્યારબાદ ફરીથી 24 થી 30 તારીખ વચ્ચે જુલાઈ મહિનામાં જ નવો રાઉન્ડ આવશે, તો સાવધાની રાખજો। तो ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પુલ દુર્ઘટના બાદ સરકાર એક્શન મોડમાં। જ્યાં મિત્રો જણાવી દીધું ગુજરાત રાજ્યના બધા જ પુલને લઈને મોટા ફેરફારો કરવામાં આવશે। ગુજરાત સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો। મિત્રો ગંભીરા ઓવરબ્રિજની ઘટના બાદ સરકાર હવે જાગી છે અને રાજ્યના તમામ પુલ એટલે કે ઓવરબ્રિજની તપાસ કરવા માટે આદેશો જિલ્લા તંત્રને આપવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો હવે સરકારની ટીમો બનાવવામાં આવી છે। આ ટીમો જે છે તે દરેકે દરેક ગુજરાતના બધા જ પુલ અથવા ઓવરબ્રિજનું જે છે તે નિરીક્ષણ કરશે। બ્રિજ घटना बाद मित्रों हवे गुजरात राज्यना वाहन व्यवहार पर पण मोटी असर पड़ी शके, कारण के सरकार पुलनी तपास करवानी छे, बधा ज पुलनी। अने जो मित्रों फरी एकवार आवी दुर्घटना ना बने ते माटे आ तपास हाथ धरवामां आवी रही छे अने खास करीने मित्रों आ बधा ब्रिज जे छे ते मित्रों तपास करवामां आवशे त्यारे बंध करवामां आवशे, तेथी वाहन व्यवहार पण खोरवाई शके तेवा समाचार सामे आवी रह्या छे। खास करीने अत्यारे एमांय ચોમાસું मित्रों चाली रह्युं छे अने ચોમાસાની वच्चे जे छे ते अत्यारे रस्ताओना काम થઈ રહ્યા હોય છે, તેની વચ્ચે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર વાહન વ્યવહાર પુલની નિરીક્ષણ દરમિયાન ખોરવાય તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વિકાસના કામોને લઈને મોટા સમાચાર CR પાટીલ દ્વારા આપવામાં આવ્યા। કોન્ટ્રાક્ટર ન બનો અને છાનામાના વિકાસના કામ કરો તેવું પણ કહેવામાં આવ્યું। જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો, જ્યાં મિત્રો CR પાટીલ પણ હાજર રહ્યા હતા અને ત્યાં તેમણે સ્ટેજ ઉપરથી મોટું ભાષણ પણ આપ્યું હતું। જી હા, ના ખબર હોય તો મિત્રો જણાવી દઈએ તો CR પાટીલ દ્વારા જે છે તે મોટી જાહેરાત કરવામાં આવી અને તેમણે જણાવ્યું કે જેટલા પણ સરપંચો બનેલા છે ગામડાઓના, તો આ સરપંચોને CR પાટીલે જણાવ્યું કે તમે ગ્રાન્ટનો ઉપયોગ એટલે કે જે સરકાર ગ્રાન્ટ ફાળવે છે તેનો ઉપયોગ લોકો માટે કરો, વિકાસ માટે કરો, જાતે જ કોન્ટ્રાક્ટર ન બની જાઓ અને તમને જે છે તે ખાસ કરીને ગ્રામજનોએ કામ કરવા માટે ચૂંટ્યા છે એવું પણ મિત્રો જે છે તે કહેવામાં આવ્યું CR પાટીલ દ્વારા। અને ખાસ કરીને મિત્રો આગામી દિવસોમાં સરપંચોને લોકોના કામ કરવાના રહેશે, ખોટી બીજી જે છે તે કોન્ટ્રાક્ટગીરી નથી કરવાની તેવું પણ CR પાટીલે જણાવ્યું। तो ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અત્યારે ભારે વરસાદને કારણે ઉત્તરીય ગુજરાતમાં ખેતરોમાં ભારે નુકસાન થયા। ખેડૂતોની હાલત કફોડી જોવા મળી અને ખેડૂતોએ મિત્રો સહાયની પણ માંગણીઓ કરી છે। તેના વિશે વાત કરીએ તો અત્યારે જે છે તે મિત્રો ખાસ કરીને ભારે વરસાદનો રાઉન્ડ ઉત્તર ગુજરાતમાં ચાલી રહ્યો છે, ત્યારે હંમેશા પાણીથી તંગી ભોગવનારા બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ત્યાર પછી તો મિત્રો ત્યાં મિત્રો જે છે તે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, બેટમાં ફેરવાયા છે, જેને લઈને હવે જે છે તે ખાસ કરીને ત્યાંના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા અને ખાસ કરીને મિત્રો પાણી ભરાયા પરંતુ ખેતરમાં 2-3 દિવસ પાણી એમનામ જ ભરાયેલા હોવાથી ત્યાંના ખેડૂતોને મોટું નુકસાન ગયું છે અને આ નુકસાન જતા ત્યાંના મિત્રો એટલે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ જે છે તે સહાયની પણ માંગણી કરી અને જણાવ્યું કે ખાસ કરીને સરકાર જે છે તે સહાય પેકેજ જાહેર કરે, કારણ કે ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે। વરસાદે ખેડૂતોના રંગમાં ભંગ।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે આખું ગુજરાત એક કાયદો લાગુ કરવામાં આવશે. જો તમારી પાસે પ્રૂફ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ છે તો ખાસ આ સમાચાર જાણવા જરૂરી રહેશે. હવે મિત્રો રાજ્યની અંદર જે છે તે ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી રહી છે, જેથી હવે તમારા દસ્તાવેજોની અંદર આ કામ તમારે ફરજિયાત કરવું પડશે. હવેથી મિત્રો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી પિતાનું નામ અને પછી પતિનું નામ અથવા તો છેલ્લે જે છે તે મિત્રો અટક લખવામાં આવશે. બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ મિત્રો નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે તમારે અટક લખવાની રહેશે. એટલે કે મિત્રો પહેલા જ્યારે તમે નામ લખતા ત્યારે તમે જે છે તે પહેલા અટક લખી દેતા એટલા, એટલે કે પહેલા સરનેમ, પછી વ્યક્તિનું નામ અને છેલ્લે પિતાનું નામ લખતા હતા. હવે જે છે તે આ ફોર્મેટ બદલવામાં આવશે. હવે તમે ક્યારે પણ મિત્રો નામ લખો છો કોઈ પણ મરણ તારીખના દાખલા, જન્મ તારીખના દાખલા કે આધાર કાર્ડની અંદર, તો સૌથી પહેલા તમારે તમારું નામ, પછી પિતાનું નામ અથવા પતિનું નામ અને છેલ્લે જે છે તે અટક લખવાની રહેશે. આ સૂચના જે છે તે રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટર દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું. તો ખાસ મિત્રો આ ભૂલ ના કરતા ખાસ ચેક કરજો, નહીતર મિત્રો આગળ જે છે તે આ નામ ફેરવવાના મિત્રો જે છે તે લોચા પડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં મફત વીજળીને લઈને મોટા સમાચાર. જણાવી દઈએ તો મિત્રો ભારતના 5 થી 6 રાજ્યો એવા છે કે જ્યાં સરકાર અત્યારે મફત વીજળી આપી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં પણ મફત વીજળી આપવાની માંગો ઘણા બધા સમયથી ઉઠી રહી છે. તેની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા. સૌથી પહેલા તો મિત્રો દિલ્હીમાં 200 યુનિટ સરકાર મફત વીજળી આપે છે મહિનાની અંદર, એટલે કે 1400 રૂપિયા જેટલું બિલ લગભગ માફ થઈ જાય છે. ઝારખંડની અંદર સરકાર 125 યુનિટ આપતી હતી. રાજસ્થાનમાં પણ 5-5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળે છે. હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં તો 300 યુનિટ મફત વીજળી મળે છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર મફત જે છે તે મિત્રો વીજળી મળશે કે નહીં તેને લઈને મોટા સમાચાર જે સામે આવ્યા. તેની અંદર મિત્રો ખાસ કરીને જ્યારે ચૂંટણી યોજાઈ હતી ગયા વર્ષે ત્યારે પણ આને અંગે માંગણી થઈ હતી. ત્યારે મિત્રો હમણાં જે છે તે ખાસ કરીને બજેટમાં મંત્રીઓને પૂછવામાં આવ્યું હતું વિરોધ પક્ષ દ્વારા કે ગુજરાતમાં મફત વીજળી આપવામાં આવશે કે નહીં. ત્યારે મંત્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં સરકારની મફત વીજળી આપવા અંગે કોઈ અત્યારે વિચારણા નથી, એટલે કે ગુજરાતમાં મફત વીજળી જે છે તે હમણાં મળશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોનું વિરોધ પ્રદર્શનને લઈને મોટા સમાચાર. ગુજરાત રાજ્યના ખેડૂતોએ કર્યો મોટો વિરોધ. જ્યાં મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અત્યારે ખરીફ વેચાણ સંઘ ખાતે યુરિયા ખાતર ન મળતા 70 ગામના ખેડૂતોએ એક સાથે અને તેમના પ્રતિનિધિઓએ 14મી જુલાઈના રોજ ઉગ્ર દેખાવ કર્યો. જ્યાં મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ખાતરને લઈને ઘણા બધા ખેડૂતો ઓલરેડી મુશ્કેલીમાં છે. ત્યારે ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખાસ ડેપ્યુટી કલેક્ટર આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, કારણ કે ખેડૂતોને યુરિયા ખાતર નથી મળી રહ્યું. યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં ખેડૂતોને વહેંચવામાં આવતો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ખરીદ વેચાણ સંઘ પાસે 50 ટન યુરિયા ખાતરનો જથ્થો છે, છતાં પણ ખેડૂતોને ખાતર શા માટે આપવામાં આવી રહ્યું નથી તેવા પણ પ્રશ્નો ખેડૂતોએ કર્યા. અને ખાતરને લઈને મિત્રો ગયા વર્ષે ખેડૂતો ડીએપી ખાતરને લઈને પરેશાન થયા હતા. આ વર્ષે ફરી એકવાર યુરિયા ખાતરને લઈને પરેશાન થયા, જેને લઈને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ તો ગુજરાત રાજ્યની અંદર પતિ પત્નીને વર્ષે મળશે 60,000 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ ના લેતા હોય તો અત્યારે જ લઈ લેજો. યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના. આ યોજનાની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને દરેકે દરેક પતિ પત્નીને જે છે તે મિત્રો 60,000 રૂપિયાનું પેન્શન જે છે તે આપવામાં આવે છે. કઈ રીતના મળશે જાણીએ. તો મિત્રો તમે આ યોજનાનો લાભ કઈ રીતના લઈ શકો? તો સૌથી પહેલા તો મિત્રો તમને આ યોજનાની અંદર 60 વર્ષ બાદ રકમ મળશે. ત્યાં પહેલા મિત્રો 18 થી લઈને 40 વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો આ યોજનાનો લાભ લઈ શકે. જેમાં મિત્રો તમારે દર મહિને 100 થી 200 રૂપિયા જેટલું નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે. આ પ્રીમિયમ મિત્રો તમારે ભરતા રહેવાનું રહેશે અને જ્યારે તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યારબાદ 60 વર્ષની ઉંમર બાદ પોતાનું ગુજરાન ચલાવવા ઘરે બેઠા તમને જે છે તે દર મહિને સરકાર 5,000 રૂપિયા અને વર્ષે 60,000 રૂપિયા ટોટલ સહાય જે છે તે આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર. હવે મિત્રો 2 થી 3 દિવસની અંદર ખાસ કરીને તારીખોની જાહેરાત થઈ શકે તેની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં મિત્રો 18 જુલાઈ પહેલા જે છે તે ખેડૂતોના ખાતામાં હપ્તો આવી જઈ શકે, કારણ કે 18 તારીખે પ્રધાનમંત્રી મોદી જે છે તે બિહાર ખાતે જવાના છે અને બિહાર ખાતેથી 18 જુલાઈએ હપ્તો જે છે તે મોદીજી બહાર પાડશે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે. જોકે મિત્રો મોદીજી દ્વારા હજુ અથવા તો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી. અને મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે તે ઘણા બધા
બધા લોકોને આ હપ્તો પણ નહીં મળે તો ખાસ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. એવા લોકો કે મિત્રો જેમણે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી નથી કરાવી તેવા લોકો પણ હપ્તાથી વંચિત રહી જશે. અથવા મિત્રો એવા લોકો કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય, પોતે ખેડૂત ના હોય છતાં પણ લાભ લઈ રહ્યા હોય, તેવા લોકોને પણ આ યોજનાની અંદર લાભ નહીં મળે. અને સાથે જો તમારી ઘરમાં કોઈ સરકારી નોકરી કરતો હોય અથવા કોઈ મોટી પોસ્ટ ઉપર ડોક્ટર, વકીલ કે એન્જિનિયર હોય તેવી પરિસ્થિતિમાં પણ મિત્રો તમને જે છે તે 2000 રૂપિયાનો આવનારો હપ્તો નહીં મળે. અને જો તમે કેવાયસી પ્રોસેસ પણ કરાવેલી નહીં હોય તો પણ મિત્રો જે છે તે તમે 2000 રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો. તો મિત્રો હજી ઘણા બધા દિવસની રાહ છે. તમે આ બધી જ વસ્તુ જો તમારી બાકી હોય તો કમ્પ્લીટ કરાવી લેજો અગાઉ, જેથી કરીને તમને 2000 રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો ટાઈમસર મળી જાય. તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો દેવા માફી અંગે ગુજરાતમાં જે છે તે નવી માહિતી સામે આવી છે. જી હા મિત્રો, ખાસ દેવા માફી એ ખૂબ જ ચર્ચાનો વિષય છે, કારણ કે અત્યારે અવારનવાર મિત્રો આ શબ્દો તમને વધારવા સાંભળવા મળતો હશે. ત્યારે તેની વચ્ચે શું વાસ્તવિકતા છે, ગુજરાત રાજ્યના ખેડૂતો પર કેટલું દેવું છે અને માફ થવાનું છે તો થશે કે નહીં, તેના વિશે વાત કરીએ. તો મિત્રો દેવા માફીને લઈને મિત્રો જે છે તે આ મુદ્દો એક ખૂબ જ જૂનો મુદ્દો છે અને ચર્ચાનો મુદ્દો છે. ખાસ 2022માં જે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારથી આ મુદ્દો જે છે તે ખાસ કરીને ચર્ચામાં આવ્યો હતો. કારણ કે ત્યારે મિત્રો જે છે તે આમ આદમી પાર્ટી જેવી સરકાર જે છે તે મિત્રો સરકાર પક્ષ બનાવવા માટે અહીંયા ગુજરાત રાજ્યમાં આવી હતી. ત્યારે તેમણે ઘણા બધા ખેડૂતોને વાદા કર્યા હતા અને ખાસ કરીને મિત્રો ત્યારથી દેવા માફીનો મુદ્દો ગુજરાતમાં ચર્ચામાં આવ્યો અને ત્યારે લોકોને એવી આશા હતી કે સરકાર જે છે તે દેવા માફી કરશે જો ચૂંટણીની અંદર વિજય મેળવશે તો. ત્યારે પણ મિત્રો જે છે તે દેવા માફી અંગે કોઈ પણ ઉલ્લેખ થયો નહીં. ત્યાર પછી મિત્રો લોકોને આશા હતી કે સરકાર બજેટમાં કોઈ ઉલ્લેખ કરશે, ત્યારે પણ થયો નહીં. અને ખાસ કરીને ત્યાર પછી જે મિત્રો 2024માં મોટી ચૂંટણી હતી લોકસભાની, કે જ્યાં મિત્રો નરેન્દ્ર મોદી ફરી એકવાર ત્રીજી વાર ચૂંટાઈને આવ્યા, ત્યારે પણ લોકોને એવી આશા હતી કે ત્યારે મિત્રો મોદીજીની સરકાર જે છે તે ગુજરાતના અને ભારતના ખેડૂતોને રાહત આપશે લોનની અંદર. ત્યારે પણ મિત્રો તેવું થયું નથી. આમ ખેડૂતોના ખાસ કરીને આશા ઉપર પાણી ફર્યું છે. અને મિત્રો બીજા રાજ્યોની અંદર જે દેવા માફી અને લોન માફી થઈ રહી છે તેની આશાએ જે છે તે ગુજરાતના ખેડૂતો પણ છે. કારણ કે તેલંગાણા અને ઝારખંડ એવા રાજ્યો છે કે જ્યાં 2-2 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોની માફ કરવામાં આવી હતી. ગુજરાતની વાત કરીએ તો અત્યારે મિત્રો હાલ જે છે તે દેવા માફી કે લોન માફીને લઈને કોઈ પણ ચાન્સ દેખાઈ રહ્યા નથી. કારણ કે અત્યારે મિત્રો આ મુદ્દો જે છે તે કોઈ પણ પ્રકારે ચર્ચામાં લેવાતો નથી અને આ મુદ્દા અંગે કોઈ પણ પ્રકારની વાતચીત પણ મિત્રો કરવામાં આવતી નથી, જેને જોતા એવું લાગી રહ્યું છે કે દેવા માફી કે ગુજરાતમાં હમણાં જે છે તે શક્ય નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો કપાસના ગુજરાતના ખેડૂતો થઈ જાય સાવધાન, મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને ખાસ મિત્રો કપાસના વાવેતરને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મિત્રો ખીરસરા કોઠારના ખેડૂત કારણસિંહ સોઢાએ જણાવ્યું કે ખાસ કરીને ચાલુ વર્ષે એટલે કે આ ચાલુ વર્ષ જે 2025નું છે તેમાં વરસાદ સમયથી ખૂબ વહેલો શરૂ થઈ ગયો, એટલે કે ચોમાસું 10 દિવસ વહેલું આવ્યું હતું. તેમજ સારા પ્રમાણમાં વરસાદ થયો, એટલે કે વધુ વરસાદ થયો અને સતત ચાલુ રહ્યો, તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને આને કારણે પાણી હજુ સુધી સુકાયા ન હોવાનું તેમણે ઉકેલ્યું હતું. અને આ મિત્રો જે પાણી ભરાયા છે તેને કારણે આ વર્ષે 1 મહિના પહેલા વાવેલા કપાસના પાકને નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. એટલે કે જે લોકોએ ખાસ કરીને અગાઉ વાવેતર કર્યું છે કપાસનું, તો આ વર્ષે કપાસના ખેડૂતોને કપાસ એટલો સારો જોવા નહીં મળી શકે, કારણ કે જે વરસાદ વધુ નોંધાયો છે તેને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયા છે અને તેને કારણે ખેતરમાં કપાસના પાકને તેની મિત્રો અસરો જોવા મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં તૂટેલા રોડ રસ્તાને લઈને જો તમારા પણ વિસ્તારમાં આવી ખરાબ રસ્તાની હાલત હોય તો હવે તમે ઘરે બેઠા મોબાઈલ ફોનથી ફરિયાદ નોંધાવી શકશો, જેથી તમારા વિસ્તારોના રસ્તાઓ હવે જે મિત્રો તૂટેલા હશે તેને સરખા કરવામાં આવશે. જ્યાં મિત્રો સરકારે આના માટે ગુજ માર્ગ એપ્લિકેશન મુખ્યત્વે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેને લઈને મિત્રો જણાવી દઈએ તો આ એપ્લિકેશનનું નામ છે ગુજ માર્ગ એપ્લિકેશન, જે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો. આ એપ્લિકેશન મુખ્યત્વે જે છે તે ગુજરાત રાજ્યના રસ્તાઓ, મકાન વિભાગ દ્વારા રસ્તાઓની જે સ્થિતિ છે અથવા કેટલાક પુલની હાલત મિત્રો બ્રિજની હાલત કફોડી હોય છે અથવા અન્ય માળખાકીય જે સુવિધાઓ છે તેને સંબંધિત તમે કોઈ પણ ફરિયાદ નોંધાવી શકો. આ ફરિયાદ નોંધાવવા માટે મિત્રો એપ્લિકેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન દ્વારા મિત્રો નાગરિકો જે છે તે રસ્તાઓ ઉપરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ એટલે કે કફોડી હાલતમાં પુલ વગેરે જેવી સમસ્યાઓને કારણે જે છે તે કંઈ પણ મિત્રો અધિકારીઓને કરી શકે છે કમ્પ્લેન એટલે કે ફરિયાદ, જેની મિત્રો આ સમસ્યાનો ઉકેલ સત્વરે લાવી શકાય તે માટે સરકારે ગુજમાર્ગ એપ્લિકેશન લોન્ચ કરી છે. તેના ઉપર તમે ફરિયાદ નોંધાવી શકો અને તમારી ફરિયાદનું જે છે તે મિત્રો જલ્દી જ સમાધાન આપવામાં આવશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું સહાયના નામે થઈ રહી છે મજાક, મોટા સમાચાર સામે આવ્યા. ખાસ મિત્રો આંકડાઓ જાણીને તમે ચોંકી જશો. રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની કેટલીક મિત્રો ઢીલાસ જોવા મળી તેવું પણ કેટલાક અહેવાલો અનુસાર રિપોર્ટ સામે આવ્યા. જો કે મિત્રો આ સમાચાર જે છે તે માત્ર ને માત્ર અહેવાલો આધારિત છે, જેથી આમાં જે છે તે 100% સાચી માહિતી હોય તેવું શક્ય બની શકે અથવા ના પણ બની શકે. છતાં પણ મિત્રો આંકડાઓ વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જે સરકાર યોજનાઓ ચલાવે છે તેને લઈને તમને મિત્રો એવું થતું હોય છે કે સરકાર લાખો રૂપિયા આપે છે, ગરીબોને હજારો રૂપિયાની સહાય આપે છે, પરંતુ તેની પાછળના કેટલાક અલગ જ મિત્રો આંકડા જાહેર થયા છે. જેના વિશે વાત કરીએ તો વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓમાં મિત્રો ખેડૂતોને 50% કરતા પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે. 77 કરોડની જોગવાઈ સામે ખેડૂતોને માત્ર 12 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેવું પણ આંકડાઓ અનુસાર સામે આવ્યું. સહાયના આંકડાઓએ મિત્રો પોલ ખોલી તેવું કહેવામાં આવ્યું, કારણ કે ટ્રેક્ટર સહાય, તાર ફેન્સિંગ યોજના, સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓમાં સહાય જે છે તે મિત્રો ઓછી ચૂકવવામાં આવી હોય તેવું કહેવામાં આવ્યું, કારણ કે જે સહાય 77 કરોડ જેટલી ચૂકવવાની હતી તેની જગ્યાએ માત્ર 12 કરોડ ચૂકવવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું. જો તમારી ઘરે પણ દીકરી હોય અને શાળામાં અભ્યાસ કરતી હોય તો ખાસ જોઈ લીધું. સરકાર આપશે 50,000 રૂપિયા. મિત્રો ગુજરાતમાં મહિલાઓ અને છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર આર્થિક મદદ કરતી હોય છે. તેને લઈને મિત્રો તમને જણાવી દીધું. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધી જે છે તે મિત્રો એવું જોવા મળતું હતું કે છોકરાઓની સાપેક્ષે છોકરીઓને 10મા ધોરણ પછી ઓછું ભણાવવામાં આવતું હતું, અથવા તો કોઈ પણ આર્થિક તંગીને કારણે અથવા પૈસાની અસગવડતાને કારણે લોકો જે છે તે અભ્યાસમાંથી શૈક્ષણિક રીતે જે છે તે પોતાની દીકરીઓને ઉઠાડી લેતા હોય છે. હવે મિત્રો જે છે તે ટેન્શન લેવાની જરૂર નથી. આ માટે જ સરકાર બહાર આવી છે. સરકારની મિત્રો જે યોજના છે નામ છે નમો લક્ષ્મી યોજના. આ નમો લક્ષ્મી યોજના અંતર્ગત સરકાર જે છે તે કરોડોનું પેકેજ રજૂ કર્યું છે. આ યોજનાની અંદર જે છે તે હવે તમને પણ મિત્રો જો તમારી દીકરી ધોરણ 9, 10, 11, 12માં ભણતી હોય તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયા સરકાર આપશે, જેથી મિત્રો તમે દીકરીઓની શાળાની ફી ભરી શકો અને દીકરી જે છે તે પોતાનો અભ્યાસ પૂરો કરી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો તહેવારો બગડવાના લઈને મોટા એંધાણ મિત્રો, કારણ કે મોંઘવારીમાં ભાવ વધારો લગાતાર થઈ રહ્યો છે, તેનાથી લોકો દુઃખદ થયા છે. વાત કરીએ તો મિત્રો તેલની અંદર આજે મોટો ભાવ વધારો થયો છે. ખાસ તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને હવે મિત્રો 15 થી 20 દિવસ બાદ ગુજરાત અને ભારતમાં મોટા તહેવારો આવી રહ્યા છે. શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે. તેની પહેલા જે છે તે તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેને લઈને લોકોમાં જે છે ત્યારે ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, કારણ કે તેલ વગર મિત્રો જે છે તે કોઈ પણ રસોઈ બનતી નથી. તેની અંદર સિંગ તેલ અને કપાસિયાના તેલના ડબ્બે મિત્રો 80 રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલનો ડબ્બો 2380 રૂપિયાથી વધીને 2450નો થઈ ચૂક્યો છે, ઓલમોસ્ટ 2500 રૂપિયાનો થઈ ચૂક્યો છે. તો બીજી તરફ જે છે તે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયા, 2220 રૂપિયાથી વધીને 2300 રૂપિયાએ પહોંચ્યો છે. આમ લગાતાર મિત્રો જે છે તે મોંઘવારી વધી રહી છે. અત્યારે શાકભાજીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2 થી 3 મહિના પહેલા ગેસ સિલિન્ડરમાં પણ વધારો થયો હતો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભ્રષ્ટાચાર અંગે નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત. જોઈએ તો મિત્રો જે ખાસ કરીને 2 દિવસ પહેલા એક પુલ દુર્ઘટના બની છે, ત્યારબાદ લોકો જે છે તે ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યા છે ભ્રષ્ટાચાર અને કૌભાંડને લઈને. તેને લઈને નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. તેમણે કહ્યું કે નબળી કામગીરી કરનારાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. જાણી જોઈને ભૂલો કરનારાઓ વિરુદ્ધ જે છે તે હવે આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે. નીતિન ગડકરીએ કહ્યું છે એક મીડિયા ઇન્ટરવ્યુની અંદર કે અકસ્માત એક અલગ વસ્તુ છે અને જે કામ કરતી વખતે છેતરપિંડી અને જે કૌભાંડ થાય છે ત્યારબાદ આવી દુર્ઘટનાઓ બને છે તે અલગ વસ્તુ છે. એટલે કે અકસ્માત થાય તો મિત્રો સમજવામાં આવે, પરંતુ આ રીતની કોઈ છેતરપિંડી કરીને કે ભ્રષ્ટાચારથી મિત્રો જે આ પુલ દુર્ઘટનાઓ બને છે તે કોઈ કાળે જે છે તે સહન કરવામાં આવશે નહીં. અને ભૂલ જાણી જોઈને ન થઈ હોય તો માફ કરી દેવા જોઈએ, પરંતુ જો જાણી જોઈને ભૂલ કરવામાં આવી હશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું. અને 2 દિવસ પહેલા મિત્રો આ અંગે જે છે તે ઘણા બધા લોકોએ રોષ પણ ઉત્પન્ન કર્યો હતો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર અવારનવાર આવા કિસ્સાઓ બની રહ્યા છે. 2 વર્ષ પહેલા હરણી તળાવનું મિત્રો બન્યું હતું, 5 વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો, ત્યાર પછી હમણાં જ તાજું વિમાન દુર્ઘટના બની હતી, જેમાં તો 250 લોકોથી વધારે મૃત્યુ પામ્યા. અને ફરી વખત એને 1 મહિનો નથી થયો ત્યાં આ મિત્રો બ્રિજ તૂટ્યો છે. તો શું ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ, લોકો જે છે તે શું વારંવાર આ પ્રકારની ઘટનાઓની અંદર ભોગ લેવા માટે જ ટેક્સ પે કરે છે, તેવું પણ ઘણા બધા લોકોએ જે છે તે સવાલો ઉભા કર્યા.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો, ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે, લોકોની નોકરીઓ ઉપર મોટા સવાલ ઉભા થઈ શકે, કારણ કે મિત્રો અત્યારે જે છે તે ઓટોમેટિક બધી વસ્તુઓ જે છે તે થવા લાગી છે, ખાસ તો જે ટેકનોલોજી અત્યારે આગળ વધી છે, એઆઈ નો જે જમાનો આવ્યો છે તેને લઈને મિત્રો હવે જે છે તે દરેક વસ્તુઓ ખૂબ જ સુદૃઢ બની રહી છે, માણસના કામો હવે મશીનો કરવા લાગ્યા છે, તમે ઘણા બધા વિડીયો જોયા હશે, એવા વિડીયો અત્યારે મિત્રો બની રહ્યા છે, અને રોબોટ મિત્રો અત્યારે એટલા સુદૃઢ બની ગયા છે તે માણસનું કામ કરી શકે છે, જેમાં ખેતરની અંદર ખેતી કરતો પણ એક રોબોટનો વિડીયો વાયરલ થયો હતો, બીજા નંબર ઉપર રસોઈ બનાવનારો પણ એક રોબોટ હતો, ત્રીજા નંબર ઉપર મિત્રો રસ્તા ઉપર ગાડી ચલાવનારો પણ એક રોબોટ હતો, એટલે કે માણસ જે કામ કરી શકે છે તે બધા કામો રોબોટ અત્યારે કરવા લાગ્યા છે, તેને લઈને મિત્રો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે બિલ ગેટ્સ કે જે અત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે, તેમણે ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો અને જણાવ્યું કે એઆઈ જે છે તે ખૂબ જ વધારે આગામી સમયમાં ખતરો બનશે, એટલે કે જે આ ઓનલાઈન ટેકનોલોજી રોબોટિક્સ મિત્રો જે આગળ વધી રહ્યું છે તે ભવિષ્યમાં લોકોની નોકરીઓ પણ ખાઈ શકે, અને ખાસ આ પ્રકારની રોબોટિક એક્ટિવિટીને લીધે કોઈ દુર્ઘટના પણ ઘટી શકે.